જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8ની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ આજરોજ ઓલપાડ તાલુકાના 8,000 કરતાં વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા ઉત્સાહ અને આતુરતાપૂર્વક શાળાએ પહોંચ્યા। શાળાઓમાં બાળકોનો ઉત્સાહ વધારવા ચોકલેટ પણ વહેંચવામાં આવી હતી। આ તકે બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિવર્ષ પરંપરા મુજબ 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવેલ છે, જે વેકેશન તારીખ 5/5/2025 થી તારીખ 8/6/2025 સુધી રહેશે। તારીખ 9/6/2025 થી શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે। આ સાથે જ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયા, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ અને મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે બાળકોને ઉનાળુ વેકેશનની શુભેચ્છાઓ પાઠવી હતી। જિજ્ઞેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।